નમસ્તે બેટા. આપણે લાસ્ટ વિદ્યુત રસાયણના એક્ઝામ્પલ પૂરા કર્યા. હવે આજે 12th ની અંદર જ ફરીથી લેસન નંબર 4 રાસાયણિક ગતિકી આના એક્ઝામ્પલ લઈએ. હવે આજે શું કર્યું છે બેટા કે મેં એમાં રકમ નથી લખી, એટલે હું અહીંયા સ્વાધ્યાય કે એમાં સ્વાધ્યાયમાં રકમ જોતો જઈશ. તમે પણ શું કરશો, સાથે બુક રાખજો અને સાથે સાથે સ્વાધ્યાયની રકમ છે એને ટેલી કરતા જજો અને આપણે એક પછી એક દાખલા આપણે ગણીએ. જેથી શું થશે કે એક લેક્ચરની દાખલા નંબર ઓફ એક્ઝામ્પલ જે ગણીશું એની સંખ્યા વધશે. કેલ્ક્યુલેશન નો ડાઉટ આપણે નથી કરતા, પણ હું તમને આખી રીત બતાવવામાં અને નંબર ઓફ દાખલા પૂરા કરવામાં આપણો ઓછો સમય જશે. તો જુઓ, સ્વાધ્યાય છે એની અંદર પહેલો એક્ઝામ્પલ જુઓ કે નીચેની પ્રક્રિયા, પેજ નંબર છે 119, 12th ની અંદર 12th સાયન્સની કેમેસ્ટ્રી કે જેમાં પેજ નંબર 119 છે. એમાં રાસાયણિક ગતિકીના જે સ્વાધ્યાયના દાખલા છે એનો દાખલો પહેલો હું વાંચું છું. જુઓ તમે, નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ એટલે કે રજૂઆત એટલે કે વેગ રજૂઆત પરથી તેના પ્રક્રિયાના ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો એટલે એકમ. હવે જે તમને આપી છે 1, 2, 3 ને 4 ચાર પ્રક્રિયા આપેલી છે. ચારે ચાર પ્રક્રિયાને બેટા આપણે જોવાની નથી, પ્રક્રિયા ઉપર ખાલી મૂકવા ખાતરને મૂક્યું છે. આપણે તો ફક્ત જે પૂછ્યું છે શું એની ઉપર એટેક કરવાનો. અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી ને એવી રીતે આપણને શું પૂછ્યું છે તો કે એમ કહ્યું છે કે પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો જણાવો. તો જો પહેલી પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ વિકલન વેગ સમીકરણ આપ્યું છે. પહેલું છે એમાં વિકલન વેગ સમીકરણ બરાબર KNO2 ઉપર 2. એના પછી બીજી પ્રક્રિયા છે એમાં વેગ બરાબર KH2O2 અને I માઇનસ. અચ્છા, ત્રીજી પ્રક્રિયા છે એમાં વેગ બરાબર KCH3CHO3/2 અને ચોથી પ્રક્રિયા છે એમાં વેગ બરાબર KC2H5Cl આવું આપેલું છે. જો હવે આના માટે આપણને શું કીધું છે, પ્રક્રિયા ક્રમ જણાવો. એક પ્રક્રિયા તમને અહીંયા આપેલી છે, એની સામે આ છે, એટલે કે સ્વાધ્યાયમાં કઈ રીતનું આપેલું છે ને એવું થોડું ડેમોન્સ્ટ્રેશન હું તમને કરું છું કે પ્રક્રિયા આપેલી છે, સામે વિકલન વેગ સમીકરણ પ્રક્રિયા છે, વિકલન વેગ સમીકરણ છે. હવે આપણે કહ્યું છે શું, પ્રક્રિયા ક્રમ. તો પ્રક્રિયા ક્રમમાં તો કાંઈ નથી ને બેટા, વિકલન વેગ નિયમ સમીકરણમાં એટલે કે વિકલન વેગ નિયમ સમીકરણ એટલે કે વેગ રજૂઆત આ સમીકરણ છે. એમાં પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવતો ઘાતનો સરવાળો. અહીં પ્રક્રિયક એક જ છે એટલે એક જ આવશે. અહીં પ્રક્રિયા 2 છે, અહીં ઘાત કેટલો હોય, 1 હોય. અહીં પ્રક્રિયક 1 છે, એના ઉપર આપેલું છે. અહીં પ્રક્રિયક 1 છે તો 1 હોય કે નહીં. એ જે ઘાત છે એ જ ઘાત કે 1 કરતાં વધારે હોય તો એનો સરવાળો કરો, એ જ તમારા આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ થાય. ફરીથી વિકલન વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતા આ શું બતાવે છે, પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવતા પદ છે એની ઘાત જે છે એનો ઘાતનો સરવાળો. સરવાળો ક્યારે થાય, 1 કરતાં વધારે હોય. જો અહીંયા સરવાળો થશે કારણ કે 2 પ્રક્રિયકો છે, એની ઘાત અહીંયા પણ 1 મૂકી શકાય, અહીંયા પણ 1 મૂકી શકાય. દરેકની ઉપર 1 મૂકવાથી તો કંઈ થતું નથી, એ તો વેલ્યુ ચેન્જ થતી નથી. આનો 1 તો હોય જ કે નહીં. તો આનો ઘાતનો સરવાળો હું કરું તો કેટલા થયા, 2. એનો મતલબ આનો પ્રક્રિયા ક્રમ કેવો થયો, પ્રક્રિયા ક્રમ. આમ લખું હું પ્રક્રિયા ક્રમ, તો આનો આન્સર કેટલો આવ્યો, 2. એવી રીતે આનો આન્સર શું તો કે 2 છે, બીજું કંઈ છે જ નહીં. તો ટોટલ પણ અહીં કેટલા થયા, 2. એવી રીતે અહીંયા કેટલા છે, 3/2 એટલે કે 1.5. એવી રીતે અહીંયા કેટલા છે, 1 તો 1. આ તમારો પહેલો આન્સર પૂરો થઈ ગયો. પ્રક્રિયા ક્રમ આપેલ પ્રક્રિયા જે છે એનું વિકલન વેગ સમીકરણ છે, એમાં સાંદ્રતા દર્શાવતું આ પદ છે એનો ઘાત, એને તમે અહીંયા મૂકો, એ તમારો શું થઈ ગયો, જે પ્રક્રિયા આપી છે એનો ક્રમ થયો. ઓકે. હવે બીજું શું છે, બીજું એના પરિમાણો કીધા છે. પરિમાણો એટલે આ પ્રક્રિયામાં વેગ અચળાંક છે, આ વેગ અચળાંક છે એનું પરિમાણ શું થાય, પરિમાણ એટલે કે એકમ. એકમ શું થશે એના માટે થોડુંક હું થિયરી તમને કરાવું બેટા. જો હવે થિયરીમાં ધારો કે મારી પાસે A+B એમાંથી નિપજ આવી એક પ્રક્રિયા છે, તો આનું વેગ સમીકરણ શું થાય, વેગ બરાબર KA⁴x અને B⁴y. આ x ને અનુસંધાને એનો પ્રક્રિયાક્રમ, b ને અનુસંધાને પ્રક્રિયાક્રમ y છે, એને અનુસંધાને x છે પ્રક્રિયાક્રમ, આ a પ્રક્રિયક અને b પ્રક્રિયક, એને અનુસંધાને પ્રક્રિયાક્રમ x અને b ને અનુસંધાને પ્રક્રિયાક્રમ y.
ઓકે, હવે આની અંદર મારે આને કરતા કરવો હોય તો વેગ અચળાંક છે કે એને કરતા કરું તો શું થાય? વેગ છેદમાં a⁴x અને b⁴y. અચ્છા, હવે હું એના એકમ મૂકી દઉં, કારણ કે મારે આના શું કરવાના છે? પરિમાણ. એટલે એક સામાન્ય સૂત્ર તારવી લઈએ અને પછી એની ઉપરથી આ થઈ જશે. ઓકે, ચાલો. તો આ વેગ બરાબર એટલે શું? તો કે સાંદ્રતા. આ વેગની મૂકો સાંદ્રતા. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. હું પછી મૂકું છું સાદરૂપ આપીને. પછી નીચે અહીંયા એ એટલે કોણ? અહીંયા પણ એની પણ શું મૂકવી પડશે? સાંદ્રતા ⁴x. આની પણ બીની પણ શું મૂકવી પડશે? સાંદ્રતા ⁴y. અચ્છા, હવે એના ત્રીજો એકમ હોય તો બસ સાંદ્રતા છે, ઉપર ઝેડ, પછી પાછો આવે, આમ કન્ટિન્યુ ચાલે રાખે. એનો મતલબ કે આવું થયું કે આ સાંદ્રતા છે એ સાંદ્રતા ઉપર 1 તો હોય કે નહીં, અને અહીંયા નીચે જે સાંદ્રતા છે ને એ સાંદ્રતાને હું n કહું. x, y, z આ બધાને શું કહીએ? n કહીએ. તો આખું પદ k બરાબર થાય શું? k નો એકમ શું થાય? તો કે સાંદ્રતા ⁻1 - n, કારણ કે આ 1 છે, ઉપર જાય n થઈ ગયો. અચ્છા, હવે સાંદ્રતા એટલે શું? તો કે મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર અને ઇન્ટુ સમય ઇન્વર્સ. આ થયું કે નહીં? તો આખો એકમ તમારો શું આવી ગયો? આખો સાંદ્રતા મોલ પ્રતિ લિટર 1 - n ઇન્ટુ સમય ઇન્વર્સ. ઓકે, આ આખો તમારો જે એકમ આવી ગયો આની ઉપરથી આ n શું છે? n એ તમારો પ્રક્રિયાનો ક્રમ. ઓકે, તો k બરાબર એનો એકમ આવો થયો. હવે પ્રક્રિયાનો ક્રમ પહેલી પ્રક્રિયા માટે કેટલો છે? 2. તો હું અહીં 2 મૂકી દઉં. 2 મૂકીએ તો થાય શું? જો આ થયું મોલ પ્રતિ લિટર 1 - 2 ઇન્ટુ સમયને હું સેકન્ડ લઉં. સેકન્ડ છે, મિનિટ છે, વર્ષ છે, સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો કિંમત મૂકીએ તો 1 - 2 = -1 રહ્યા. એનો મતલબ કે હું અહીં -1 મૂકી શકું. -1 થયું તો શું થઈ ગયું? લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ તમારો જ્યારે પ્રક્રિયાક્રમ 2 હોય ત્યારે કે નો એકમ, આ એકમ કોનો છે? કે નો એકમ આવો આવ્યો, એટલે આનો જવાબ આ થયો. ઓકે, બીજું આ બીજી જે પ્રક્રિયા છે એનો પણ પ્રક્રિયાક્રમ કેટલો છે? 2 જ છે, તો એનો એકમ પણ આ જ આવે. આનો પણ એકમ કયો આવે? આ જ આવે. હવે રહ્યું ત્રીજું જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે એનો વેગ અચળાંક, એનો પ્રક્રિયાક્રમ કેટલો? 3/2 છે. તો કાંઈ નહીં, પહેલામાં કિંમત મૂકી દઈએ. કરીએ, ચાલો અહીં કિંમત મૂકીએ. તો આ છે મોલ પ્રતિ લિટર 1 - n એટલે કેટલા? 3/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો 3/2 નું સાદરૂપ આપીએ તો 2 નીચે છેદ લઈ લઈએ તો મોલ પ્રતિ લિટર 2 - 3/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એનો મતલબ મોલ પ્રતિ લિટર -1/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આને કિંમત મૂકીએ, આમે છોડીએ તો મોલ માઇનસ અને લિટર 1/2. આ પણ 1/2, 1/2 આને લાગશે, 1/2 આને લાગશે ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ તમારો કોનો એકમ થઈ ગયો? જેનો એકમ તમારો આ પ્રક્રિયાક્રમ 3/2 છે, એટલે 1.5 છે. એના પછી હવે પ્રક્રિયાનો વેગનો કેટલો પ્રક્રિયાક્રમ છે? 1. તો પહેલાં મેં n બરાબર 1 મૂકી દઈએ. અહીંયા n બરાબર 1 - n છે ને, અહીંયા 1 મૂકીએ તો અહીંયા 1 મૂકીએ તો 1 - 1 0. એનો મતલબ પદ જ નીકળી ગયું. એનો મતલબ જવાબ શું આવ્યો? સેકન્ડ ઇન્વર્સ. તેથી કરીને આનો શું થાય? સેકન્ડ ઇન્વર્સ. ઓકે, પહેલો દાખલો આખો પૂરો થઈ ગયો. ફરીથી પાછું હું તમને બતાવું કઈ રીતે કર્યું આપણે. પહેલાં તો આ સૂત્ર કઈ રીતે આવ્યું? આ સૂત્ર માટે સમીકરણ એક લીધું, સમીકરણનો વેગ અચળાંક વિકલન વેગ સમીકરણ લખ્યું. વિકલન વેગ સમીકરણમાં કેને મેં સૂત્રનો કરતા કર્યો. શા માટે કર્યો? કારણ કે મારે કે એટલે કે વેગ અચળાંકનો મારે એકમ લેવો છે. એકમ વેગના છેદમાં આવે. વેગ એટલે એની સાંદ્રતા મોલ પ્રતિ લિટર ઇન્ટુ સમય ઇન્વર્સ. ઓકે, આને હું આ જગ્યાએ મૂકીશ, પણ પછી પહેલાં હું સાંદ્રતા તો લઈ લઉં. તો અહીંયા સાંદ્રતા, અહીંયા સાંદ્રતા, અહીંયા સાંદ્રતા, બધી જગ્યાએ સાંદ્રતા મૂકી દીધી. આ તો ઘટકો જેમ વધતા જાય એમ તમારે x, y, z એમ આવતું જાય. તેથી મેં એને n લઈ લીધું, આ n લઈ લીધું. સાંદ્રતા થઈ ગયું. સાંદ્રતાની ઉપર તો 1 હોય જ, તો
1 માઇનસ n થઈ ગયું. પછી સાંધાની કિંમત મૂકી દીધી મોલ પ્રતિ લિટર ઇન્ટુ સમય ઇન્વર્સ. તેથી કરીને આ સૂત્ર કઈ રીતે આવી ગયું પહેલાં એ ખ્યાલ આવી ગયો. પછી તમે જે આ પ્રક્રિયાનો વિકલન વેગ સમીકરણ છે, આ પ્રક્રિયા ક્રમ છે, n બરાબર પ્રક્રિયા ક્રમ, એને તમે અહીંયા મૂકો, સાદુરૂપ આપો એટલે કેનો તમને શું મળે? એકમ મળે. ક્લિયર થયું? આખો તમારો કેનો એકમ જે જોઈતો હતો એ મળી ગયો. હવે એના પછી સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ લઈએ. ચાલો એના પછી હા સર બેટા જો તમારે લખવું હોય તો લખી લેજો. ઓકે ઠીક છે. ચાલો એટલે સાથે સાથે કરતા જાઓ ને તો વાંધો નહીં. છોકરા ભણ્યા પૂછે સર તમે એની નોટ બનાવી છે? બેટા મેં ક્યારે એટલે કોઈ પણ ક્યારેય એટલે નોટ જ મેં બનાવી નથી. ઘણા બધા છોકરાઓ કહે છે કે સર તમે નોટ આપો પણ મેં નોટ બનાવી નથી તો કેવી રીતે આપો? બધું જે વસ્તુ છે અત્યારે બોર્ડની અંદર તમે સામે સ્વાધ્યાય જો અને તમે સામે જે મૂકી દો મૂકાઈ ગયું. એમાં ઘણીવાર ભૂલ પણ થઈ જાય છે. ઉતાવળમાં ઘણીવાર ભૂલ પણ થાય. તો ભૂલ થાય થોડું ક્યારેક થાય તો બેટા સુધારી લેજો. ઓકે ચાલો એના પછી હવે પ્રક્રિયા આપી ટ્વાઇસ a પ્લસ બી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ટ્વાઇસ a પ્લસ બી એમાંથી a2b આ એક પ્રક્રિયા છે. એના માટે વેગ બરાબર કે a અને b આ વિકલન વેગ સમીકરણ આપ્યું છે. એમાં a ને અનુસંધાન પ્રક્રિયાક્રમ 1 છે અને b ને અનુસંધાન પ્રક્રિયાક્રમ દ્વિતીય ક્રમની છે. જેમાં k બરાબર આપ્યો છે 2 × 10⁻⁶. હવે જો એમ કે છે કે જો a બરાબર એની સાંદ્રતા 0.1 મોલ પ્રતિ લિટર અને બીની સાંદ્રતા 0.2 મોલ પ્રતિ લિટર હોય તો પ્રારંભિક પ્રક્રિયાનો વેગ ગણો એટલે આ ગણવાનું છે. ઓકે તો કાંઈ નથી બેટા, કિંમત મૂકી દો. 3 તો તમને આપ્યું છે. જો આ કે આપ્યો છે તો કેને હું મૂકી દઉં તો 2 × 10⁻⁶ આ કે આપ્યો. પછી એની મૂકો અને બીની મૂકો. અહીંયા 1 છે અહીંયા 2 છે. એની કેટલી છે? 0.1 છે. બીની કેટલી છે? 0.2 છે. આખું આ કેલ્ક્યુલેશન કરો એટલે તમારો આ આન્સર આવી ગયો કે જે તમને માગેલો છે. કયો વેગ માગેલો છે. ઓકે એક વસ્તુ પૂરી થઈ ગઈ. પછી આગળ શું કહે છે? જો આગળ એ કહે છે કે જો એ ઘટીને 0.06 મોલ પ્રતિ લિટર થાય તો વેગ કેટલો? આ મહત્વનું છે. એ તમારો છે આ ઘટીને કેટલો થાય છે? આ ઘટીને કેટલો થાય? 0.06 મોલ થાય છે. ઘટીને થાય છે. હા એનો મતલબ વપરાયો કેટલો? મિનિંગ સમજજો. ઘટીને તમે પાત્રમાં લીધેલો છે 0.1 લીધેલો, થોડા સમય પછી ઘટીને કેટલો છે? 0.06 છે. એનો મતલબ વપરાયો કેટલો? તો 0.1 માંથી 0.06 બાદ કરો એટલો તમારો વપરાયો. તો આમ અંતિમ સાંદ્રતા કોની તો કે એની બરાબર 0.1 તમે લીધેલી હતી ને શરૂઆતની કેટલી છે? 0.1 છે. માઇનસ છેલ્લે અત્યારે છે કેટલી? 0.06. એટલે અંતિમ સાંદ્રતા નહીં, વપરાયેલી સાંદ્રતા કેટલી? 0.1 હતી અને હાલમાં કેટલી છે? 0.06 છે. ખબર પડી? 0.1 હતી અને અત્યારે પેલી 0.06 તો બાકીની શું થઈ? વપરાઈ ગઈ કે નહીં? તે થશે કેટલી? 0.04 વપરાઈ ગયેલી એની સાંદ્રતા. આ થયું. ઓકે હવે આ તમને સાંદ્રતા વપરાઈ ગયેલી મળી છે. કેની વપરાઈ ગયેલી? જે એની વપરાઈ ગયેલી. તો આપણે એમ થાય કે સર પછી પાછું વેગ શોધવો છે તો એની વપરાયેલી શોધવાની જરૂર શું છે? એટલા માટે જરૂર છે કારણ કે બીની મારે અંતિમ સાંદ્રતા શોધવી છે. તો બીની શોધવી કઈ રીતે? એના માટે પ્રક્રિયામાં જાઓ. પ્રક્રિયા જો આ પ્રક્રિયા લઈ. હવે તમે સમજો, જેટલી એની વપરાય ને એના કરતાં અડધી બીની વપરાય. ફોર એક્ઝામ્પલ દ્રષ્ટાંત આપો તમને. ધારો કે આ પ્રક્રિયામાં બીના હું 10 મોલ લઉં ને ત્યારે મારે આના 20 મોલ લેવા પડે કારણ કે આ ટ્વાઇસ એ છે. પ્રક્રિયક એની સાંદ્રતા વધારે વપરાય છે, બીની સાંદ્રતા ઓછી વપરાય છે. તો તેથી કરીને આના કરતાં આ કેવી થાય? બમણી વપરાય. એની બીજી ભાષામાં કેવું હોય તો આ જે વપરાય ને એના કરતાં અડધી વપરાય. ખબર પડે છે? પાછું બીજું દ્રષ્ટાંત આપું. ધારો કે હું આના 50 મોલ લઉં અને પ્રક્રિયા મારે પૂર્ણ કરવી હોય તો પ્રક્રિયા એવું બતાવે છે કે આ મારે બમણા લેવા પડે. આ કેટલા લેવા પડે? 100 લેવા પડે. ખ્યાલ આવે છે? તો બંને વપરાઈ જશે અને મને નિપજ મળી જશે. તો એનો મતલબ એવો કે જે એની વપરાય ને એના કરતાં બીની અડધી વપરાય. એની જે વપરાય ને એના કરતાં બીની અડધી વપરાય. ક્લિયર થયું? તો આમ મારે બીની કેટલી વપરાય છે ને એ શોધવું છે.
કેમ શોધવું છે? કારણ કે છેલ્લે પાછો વેગ શોધવાનો છે. વેગ શોધવાનો છે પછી જોઈએ, પણ પહેલાં બીની પ્રક્રિયા પરથી, આ પ્રક્રિયા પરથી, કઈ પ્રક્રિયા પરથી? આ પ્રક્રિયા પરથી શું કહી શકાય? કહી શકાય કે બીની વપરાયેલી સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ, પેલી કેટલી છે? 0.04. કોની વપરાય છે? એની વપરાય છે ને? તો બીની કેટલી થાય? ડિવાઇડેડ 2 ઇઝ ઇક્વલ ટુ 0.02 મોલર. કોની વપરાઈ ગઈ? બીની. હવે મારે વેગ શોધવો હોય તો વેગ સમીકરણમાં શું કરવું પડે? વેગ બરાબર છે જ કે એ અને બી, આ બી દ્વિતીય ક્રમ. તો મારે જેમ કિંમત મૂકી દેવાની છે. મૂકી દેવાની છે કે નહીં? તો જો ક્યાં અડચણ થશે હમણાં ખ્યાલ આવી જશે. કે તો હું મૂકી દઈશ. કે કેવો છે? 2 × 10⁶. આ મૂકી દીધો. એની કેટલી આવશે? એની અત્યારે કેટલી બચેલી કેટલી છે? 0.06 છે ને? તમને કીધું ને કેટલી બચી હતી? 0.06. તો એની 0.06 મેં મૂકી દીધી. 0.06 મૂકી દીધી. હવે બીની કઈ મૂકવાની છે? જે બચેલી હોય. બચેલી હોય કેમ મળે? વપરાયેલી મૂળમાંથી બાદ કરો. તો કેટલી વપરાયેલી? તો કે 0.02. મૂળ કેટલી હતી? મૂળ તમને ખબર છે બીની કેટલી છે? 0.2 છે ને? તો બીની અંતિમ અથવા તો હાલની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 0.2 માઇનસ 0.02 ઇઝ ઇક્વલ ટુ 0.18 મોલર થાય કે નહીં? આ સમજણ પડી બેટા? નહીં ખબર પડી. ફરીથી કહું, આ બીની સાંદ્રતા તમને છેલ્લે એની સાંદ્રતા કેટલી મળી? છેલ્લે કેટલી મળી? 0.06. હાલના બીકરમાં કેટલી છે? એ કેટલી છે? 0.06. એનો મતલબ બી તો વપરાયો જ હશે ને? ઓકે. તો 0.1 હતી ને ત્યારે મેં વેગ શોધી લીધો. 0.1 ને 0.2 શરૂઆતમાં 0.1 એ નાખ્યો અને 0.2 બી નાખ્યો, એનો બેનો ગુણાકાર અને વેગ અચળાંક પૂર્યો એટલે શરૂઆતનો વેગ મને મળી ગયો. હવે શું કહે છે કે ભાઈ એની સાંદ્રતા છેલ્લે કેટલી છે? 0.06. ત્યારે વેગ કેટલો હશે? તો એની સાંદ્રતા ઘટીને 0.06 થઈ હોય તો બીની પણ કાંઈ ઘટી તો હોય કે નહીં? તો મારે શોધવું શું પડે કે ભાઈ એની કેટલી વપરાય? ખબર પડી? તો વપરાય શોધવું હોય તો કેવી રીતે? અત્યારે કેટલી છે? 0.06. પહેલાં કેટલી હતી? 0.1. તો 0.1 માંથી 0.06 ને બાદ કરી નાખ્યું તો કેટલી વધી? 0.06 માંથી 0 એટલે 0.04 રહી ને? 0.04 કે શું થઈ? વપરાય. ઓકે. વપરાયેલી જેટલી એની છે એના કરતાં બીની અડધી વપરાશે. એટલે બીની વપરાયેલી સાંદ્રતા કેટલી આવી? 0.04/2. એનો મતલબ 0.02 વપરાય. આ વપરાયેલી છે. મારે કિંમત કઈ મૂકવાની છે? કેટલી હાજર છે એ મૂકવાની છે ને? તો શું કરવું પડે? મૂળ કેટલી હતી? 0.2. વપરાયેલી કેટલી? 0.02. 0.2 મૂળ હતી અને વપરાયેલી કેટલી? 0.02. તો એટલે કેટલી? 0.18 લીધી. આ 0.18 મૂકી દઉં. એનો આ ક્રમ છે એ મૂક્યો. આ આખો આન્સર આવી ગયો. આ આન્સર વેગનો ક્યારનો? કે જ્યારે તમારી સાંદ્રતા એની સાંદ્રતા પ્રક્રિયા પાત્રમાં કેટલી હતી? 0.06 હતી. ત્યારનો વેગ કેટલો? તો કે આ જે જવાબ આવશે ને એ એનો શું બનશે? વેગ બનશે. ઓકે, ખ્યાલ આવી ગયો? ફરીથી કહો બેટા, એક પ્રક્રિયા હતી એમાં 0.1 એ હતો, 0.2 બી હતો, શરૂઆતનો વેગ કેટલો? કે આપી દીધો. તમે કાંઈ ન કર્યું, ત્રણેયનો શું કર્યો? ગુણાકાર કર્યો. પછી શું કીધું? એ છે ને એ ઘટીને 0.06 થાય છે. તો એટલું તો લોજિક લગાડો બેટા કે એ 0.06 માંથી 0.06 થઈ જતું હોય તો આ પણ કાંઈક ઓછું થતું હોય ને? વપરાય તો બે કે નહીં? ઓકે. હા, વપરાયનો દર જુદો છે એ વસ્તુ. તો મારે પહેલાં શું કરવું પડે? કેટલી વપરાઈ ગઈ છે? તો 0.06 છે તો 0.1 માંથી 0.06 કાઢી નાખો તો શું થયું? 0.04 વધી. અચ્છા, 0.04 શું થઈ? વપરાઈ ગઈ કે નહીં? તો જો આ 0.04 વપરાય તો સમીકરણ એ દર્શાવે છે કે જેટલી આ વપરાય એના કરતાં અડધી આ વપરાય. તો આની કેટલી થાય? એ 0.02 જ વપરાય. ઓકે. તો વધી કેટલી? 0.2 માઇનસ 0.02 એટલે 0.18 વધેલી છે કે જે મેં અહીંયા મૂકી દીધી. તો અહીંયા કેટલી મૂકવાની એ તમને કીધેલું જ છે. તો રકમ જ કીધું. શું? 0.06 જોવા મળે છે તો 0.06 તો મૂકી દીધી. કે તો તમારે એમ ન બચે. જવાબ આવી ગયો. ઓકે, ચાલો એના પછીનો દાખલો જોઈએ. એ છે ત્રીજો. એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એમોનિયાનું વિઘટન પહેલાં લખવું પડે. એમોનિયાનું વિઘટન લખીએ. ચાલો,
એમોનિયાનું વિઘટન એટલે ખબર છે સમીકરણ આપણને ટ્વાઇસ NH3 ગેસિયસ એમાંથી 2 N2 ગેસિયસ પ્લસ 3H2 ગેસિયસ એટલે એમોનિયાનું વિઘટન થાય એટલે 2 ઘટક છૂટા પડે. નાઇટ્રોજન વાયુ તરીકે છૂટો પડે અને હાઇડ્રોજન પણ શેમાં વાયુ તરીકે. હેબર વિધિથી આપણને ખબર જ છે કે એમોનિયાનું વિઘટન થાય ત્યારે શું થાય અને કઈ રીતની પ્રક્રિયા હોય છે. ઓકે, ચાલો આ લખી નાખ્યું. હવે એમ કે વિઘટન પ્લેટિસ આપણને આ પ્રક્રિયા કઈ છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એનો મતલબ તમે જો વેગ કહો, વેગ બરાબર k NH3, અહીં શું કરવું પડે? શૂન્ય કરવું પડે. આ શૂન્ય કરવું, શૂન્ય કરવાની પ્રક્રિયા છે. જે છે તેને લિસ્ટ આઉટ કરી લઈએ એટલે ખ્યાલ આવી જશે. શૂન્યકરણ પ્રક્રિયા છે. જો k બરાબર 2.5 × 10⁻⁴ હોય, જો k નું મૂલ્ય 2.5 × 10⁻⁴ હોય તો આ એમોનિયાની તો સાંદ્રતા આ તો 0, એનો મતલબ આ તો નીકળી ગયું. તો વેગ બરાબર એ શું બની ગયો? તમારો k એ જ તમારો વેગ બની ગયો. હજી તો કિંમત મૂકતા જઈશ તો વેગે મળી ગયો. જો કારણ કે શૂન્યકરણ પ્રક્રિયા છે એટલે 0 મૂકવું જ છે. અચ્છા, ચાલો આગળ જોઈએ. હવે જો શૂન્યકરણ પ્રક્રિયા જો k મૂલ્ય આટલું હોય તો N2 અને H2 ના નિપજના વેગ કેટલા હશે? N2 અને H2 આને અનુસંધાને તમારો વેગ કેટલો હશે? હવે વેગ બરાબર આપણે પ્રક્રિયકને અનુલક્ષીને માપી શકીએ અને નિપજને અનુલક્ષીને માપી શકીએ. પ્રક્રિયકને અનુલક્ષીને લખીએ તો ખબર સમયની સાપેક્ષે સાંદ્રતા ઘટતી જાય એટલે વેગ બરાબર શું લખશું? -1/2 dNH3/dt આવું લખીએ. નિપજ સાંદ્રતા આ સાંદ્રતા શું થાય? નિપજની સાપેક્ષે વધતી જાય તો આને શું લખશું? આ નિપજની સાપેક્ષે 2 રીતે લખી શકાય. આ N2 ની સાપેક્ષે લખ્યું હોય તો dN2/dt અને જો નિપજ બીજો છે એને લખવું હોય તો એનો જે તત્વયુક્ત ગુણાંક છે એકને છેદમાં આવશે એટલે 1/3 dH2/dt. પણ આ માઇનસ આવે છે, કેમ આવે છે? સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય અને આ કેવું આવે? પ્લસ આવે. શા માટે પ્લસ આવે? કારણ કે સમયની સાપેક્ષે નિપજ સાંદ્રતા વધતી જાય. ઓકે, હવે તમારી પાસે વેગ આવી ગયો. જો વેગ આવી ગયો કે નહીં? વેગ કયો છે? 2.5 × 10⁻⁴ આટલો વેગ છે. તમને શું કીધું છે કે એમ નાઇટ્રોજનની સાપેક્ષે વેગ કેટલો અને બીજું કોની સાપેક્ષે કયો છે? હાઇડ્રોજનની સાપેક્ષે વેગ કેટલો? તો નાઇટ્રોજનની સાપેક્ષે વેગ કરવો હોય તો પ્લસ dN2/dt. આ નાઇટ્રોજનની સાપેક્ષે વેગ તમારો મળી ગયો. ઓકે, હવે એમ કે હાઇડ્રોજનની સાપેક્ષે કરવો હોય તો હાઇડ્રોજન સાપેક્ષે કરીએ તો આ વેગ બરાબર કેટલો? 2.5 × 10⁻⁴ હાઇડ્રોજનની સાપેક્ષે વેગ કેવો છે? 1/3 dH2/dt. તો 3 ક્યાં આવે? અહીંયા આવે. તો 3 ને હું કાઢી નાખું છું અને હું અહીંયા કરી નાખું. એનો મતલબ કે આ વેગ કોની સાપેક્ષે આવ્યો? હાઇડ્રોજનની સાપેક્ષે. આ વેગ કોની સાપેક્ષે આવ્યો? નાઇટ્રોજનની સાપેક્ષે. દાખલો પૂરો. ઓકે, ચાલો એના પછી દાખલો લઈએ. ઓકે, ચાલો એના પછી ચોથો, હા ત્રીજો થઈ ગયો. હવે ચોથો, ડાયમિથાઇલ ઇથરનું CH4H2 અને CO ની બનાવટમાં એ પરિણમે છે અને તેનો પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય. વેગ બરાબર k. અહીંયા આપેલું શું છે? જો વેગ બરાબર k અને ડાયમિથાઇલ એટલે CH3CO CH3. વેગ બરાબર k CH3O. મિથાઇલ ઇથર છે ને, CH3 અને ઉપરના ભાગમાં 3/2 એટલે 1.5 ક્રમ છે પ્રક્રિયાનો. પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને વાયુરૂપ ઘટક માટે દબાણ જ એની સાંદ્રતા ગણાય. અચ્છા, એનો મતલબ અહીંયા વાયુરૂપ ઘટકની વાત છે, વધારે કરીને અનુસરી શકાય છે. તેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં વ્યક્ત કરી શકાય. વેગ પણ આપેલો છે. વેગ બરાબર k CH3O. અચ્છા, એ તો આ લખી નાખ્યું ને? આ લખી નાખ્યું છે નહીં. વેગ બરાબર P છે કે P બરાબર k P CH3O CH3.
એટલે વાયુરૂપ છે ને એટલે સાંદ્રતા એને આંશિક દબાણમાં આપી છે. જો દબાણ બાર અને સમય મિનિટમાં માપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું હશે? તો વેગ તો આ છે જ, આ વેગ તો છે જ. વેગ અચળાંકના એકમો આ પહેલા દાખલા જેવો સેમ ટુ સેમ છે બેટા, સેમ ટુ સેમ પહેલા દાખલા જેવો. અહીંયા તમારે શું મૂકવાનું છે? હવે આ મૂકવાનું કોણ? તો કે બાર. કારણ કે તમને એકમ શેમાં લેવાનું કીધું છે? બાર કીધું ને, બાર અને સમય મિનિટ. તો આ જગ્યાએ પી બરાબર, આ પી નથી, અહીં વેગ છે. કેમ આવું થાય છે? વેગ બરાબર કે, અચ્છા આનો એકમ અને એક સૂત્રનો કરતા કર્યું, કે બરાબર વેગ છેદમાં પી CA3CO CA3 3/2. આને શેમાં લેવાનો છે? 12 ઇન્ટુ મિનિટ ઇનવર્સ. અને આ કોણ છે? 12 3/2. થયો ને પહેલાં જેવો જ. જુઓ હવે 12 ઉપર જાય અને લઈએ સાદુરૂપ કરીએ તો આ શું થાય? 12 એની પર 1 હોય, -3/2 ઇન્ટુ મિનિટ ઇનવર્સ. એનો મતલબ કે 12 -1/2 ઇન્ટુ મિનિટ ઇનવર્સ. આ તમારો કેનો શું આવી ગયો? એકમ આવી ગયો. ખબર પડી? આ સૂત્રના કરતાને કે કર્યો, કેનો વેગ તમારે જોઈએ છે પહેલાં જેવું જ છે, ફક્ત અહીંયા ફરક એટલો છે કે આ ઘટક તમારે કેમાં લેવાનો છે? વાયુમાં. વાયુરૂપ ઘટક માટે સાંદ્રતા કંઈ મોલ પ્રતિ લિટરમાં તો ન દર્શાવાય ને, શેમાં દર્શાવવું પડે? 12 પ્રતિ મિનિટ. તો મેં આ જગ્યાએ સૂત્રનો કરતા કે કર્યું, અને નીચે લયો, વેગને પણ શેમાં આવશે? 12માં આવશે, અને નીચેના ભાગમાં સાંદ્રતા પણ કેમાં છે? 12 છે, અને વેગનો એકમ શું? 12 પ્રતિ મિનિટ. તો 12 પ્રતિ મિનિટ મૂકો, અને મેં 12 મૂકો, એની ઉપર શું છે? 3/2 છે, 3/2 ને ઉપર લીધો, અને જવાબ આપણે આવ્યો 12 -1/2 ઇન્ટુ મિનિટ ઇનવર્સ. ઓકે, ચાલો એના પછીનો દાખલો. એના પછી રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા, અચ્છા થિયરી છે. એના પછી 4.6 લઈએ. એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? જો પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કઈ રીતે પામશે? પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. 4.6. અચ્છા, હવે હું આ પ્રક્રિયાને પહેલાં એકવાર લખું એટલે તમને ખબર પડશે. જો એક પ્રક્રિયા ધારો કે એ છે, એમાંથી નિપજ. પ્રક્રિયાનો વેગ દ્વિતીય ક્રમની છે. વેગ બરાબર કે એ અને 2. કેમ? તો કે પ્રક્રિયા કઈ છે? દ્વિતીય ક્રમની છે. ઓકે, હવે શું કહે છે? જો આને હું V1 કહું, V1, અને હવે આપણે કહે છે શું? કે જો સાંદ્રતા બમણી કરવામાં આવે, બમણી કરતા, જો આ રીતે જ કરજો, સેમ હું તમને કહું ને રીતે, અને અડધી કરતા વેગ કેટલો થાય? ઓકે, તો આ V1 છે, સાંદ્રતા મારે કેવી કરવી છે? બમણી કરવી છે. તો આ જગ્યાએ મારો નવો વેગ મળે એ શું થાય? V2 = કે એ, અહીં કઈ સાંદ્રતા કેવી કરવાની? બમણી, 2a⁻². આ જગ્યાએ શું કરવાનું? V2 = કારણ કે બમણી અડધી કરો છે, V2 = કે a/2². ક્લિયર? હમણાં જવાબ કમ્પ્લીટ. કાંઈ એટલે કાંઈ નથી બેટા. જો બેને હું આગળ કાઢું તો 4 કે a અને 2. આ તમારો કોણ છે? V1 છે. જો એનો મતલબ કે V2 = 4V1. એનો મતલબ કે અંતિમ વેગ કેવો થયો? મૂળ વેગના 4 ગણો થઈ ગયો. ક્લિયર? એવું સેમ ટુ સેમ ત્યાં કરીએ. = કે a/4 ઉપરના ભાગમાં એમ રહેશે. આ કોણ આવી ગયો? આ તમારો V1 આવી ગયો. તો V2 = V1/4. એનો મતલબ અંતિમ વેગ તમારો કેવો થાય? ચોથા ભાગનો થઈ જાય. ક્લિયર? આમ બંને જે જોઈતું હતું એ પૂરું થઈ ગયું. કાંઈ એટલે કાંઈ નથી. આવું કહે એટલે એક રકમ આવી રીતે પ્રક્રિયા લખી નાખી, એનો વિકલન વેગ સમીકરણ. તમને સાંદ્રતાનું જે કે ને બધે હરી કરી નાખવાની. પાછો તમારે મૂળ એને V1 લઈ લેવાનું, બધા પદોને બહાર કાઢી નાખવાનો. V2 છે અને સહગુણક તમારો જે પણ કહે કહી દેવાનું કે ભાઈ અંતિમ વેગ મૂળ વેગના આટલો ગણો થાય અથવા આટલા ભાગ ન થાય. ઓટોમેટિક જવાબ આવી જશે. સિમ્પલ મેથેમેટિક કેલ્ક્યુલેશન. ચાલો એના પછી
એના પછી પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય છે અને પાણીમાં થાય છે અને એમ કે નીચે પ્રમાણે પરિણામો મળ્યા છે અને પરિણામો આખું કોષ્ટક આપેલું છે. જો આ કોષ્ટકમાં 30 નીચે લખ્યું 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણો. સરેરાશ પ્રક્રિયા વેગ એટલે કે સરેરાશ પ્રક્રિયા છે. સરેરાશ પ્રક્રિયા વેગ. સરેરાશ પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ આપણે ખબર છે -dr/dt ઇઝ ઇક્વલ ટુ. હવે કોની વચ્ચે કીધું છે તો કે 30 અને 60 અને 30 એટલે dt નીચે કેટલો હશે 60 અને 30 આ બેની વચ્ચે. જો કોષ્ટકમાં 60 કેટલા છે તો કે 0.17 અને 30 કેટલા છે તો કે 31 કેટલું છે 17 અને -0.31 એટલે -0.17 -0.31. ઓકે એટલે આને આમ કહીએ આ કોણ છે T2 - T1 આ કોણ છે R2 - R1 એટલે આ બેનો ગુણોત્તર કર્યો બીજું કાંઈ કર્યું નથી. આની અંદર કિંમત મૂકી દો એટલે તમારો શું આવી ગયો સરેરાશ પ્રક્રિયા વેગ આવી ગયો. પહેલું બસ પૂરો. એના પછી વિકલન વેગ સમીકરણ. અચ્છા વિકલન વેગ સમીકરણ એટલે વેગ બરાબર કે A અને B બે પ્રક્રિયાકો છે. એને અનુસંધાને કેટલું છે એને રકમ પ્રક્રિયા છે અને પ્રક્રિયાક્રમ પરિણામો છે. વિકલન વેગ સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અચ્છા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. વિકલન વેગ સમીકરણ લખશો શું A અને B તો આ તો કાં તો A ઉપર 1 હોય અહીંયા બી પ્રથમ ક્રમની ન હોય કાં તો 0 હોય કાં 2 હોય અને પ્રથમ ક્રમની ન હોય. વિકલન વેગ સમીકરણ આવું કરી શકાય. એના સંદર્ભમાં અચ્છા છે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા અને બીના આ થઈ ગયો અરે હું તો બીજામાં પહેલામાં જોઉં છું કે આપેલું જ છે ચોખ્ખું. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની નહીં. અચ્છા તો બીજો દાખલો આવી ગયો સોરી આ દાખલો તો પૂરો થઈ ગયો. એના પછીનામાં ચાલો જગ્યા જ છે તો લઈ લઈએ. વિકલન વેગ સમીકરણ એના પછીનો દાખલા નંબર કેટલા છે 4.9. અચ્છા જો આ તકલીફ થાય ઉંમર થાય ને બેટા એટલે આવું થાય. 4.9 જો 4.9 એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે તો વિકલન વેગ સમીકરણ આવી ગયો. એના પછી બીની સંદર્ભ 3 ગણી કરવામાં આવે તો વેગ કેવી રીતે બદલશે. બીની સંદર્ભ 3 ગણી કરવામાં આવે તો વેગ આને v1 લે હમણાં કર્યો એવી રીતે v1 તો v2 ઇઝ ઇક્વલ ટુ k a અને b 3 ગણી છે ને બીની સાંદ્રતા 3 ગણી કરો 3b² ઇઝ ઇક્વલ ટુ v2 ઇઝ ઇક્વલ ટુ આ 3 9 આગળ લઈ લે 9 k a અને b અને આ કોણ આવી ગયો તમારો v1 આવી ગયો તો v2 ઇઝ ઇક્વલ ટુ 9v1 થઈ ગયું. અને છેલ્લે શું કહે છે એ અને બી બંને સંદર બમણી કરવામાં આવે તો એટલે આમાં એ અને બી બંને સંદર બમણી કરીએ. ચાલો બમણી કરીએ. બમણી કરતા તો v2 ઇઝ ઇક્વલ ટુ k ટ્વાઇસ a અને ટ્વાઇસ બી. અહીંયા 1 છે અહીંયા 2 છે તો અહીંયા કઈ 4 થયા 2 દુ 4 4 દુ 8 એનો મતલબ કે 8 k a b 2 આ કોણ આવી ગયો v1 તો v2 ઇઝ ઇક્વલ ટુ 8v1 તો કેટલી થાય 8 ગણી થાય. પેલું 9 ગણો થાય 8 ગણો થાય. સોરી હો બેટા આમાંથી આ પૂરું થઈ ગયા પછી હું આમાં ક્યારેક જતો રહ્યો ખબર ન પડી. આ તમારો દાખલો અલગ છે આ દાખલો અલગ છે. આ ઉપરનો દાખલો કેવો છે 4.8 એમાં ફક્ત કિંમત જ મૂકવાની હતી. પછી 4.9 એમ અહીંથી ચાલુ કર્યો છે. આ પહેલું તો થઈ ગયું એના સંદર્ભ પ્રથમ ક્રમની પ્રક્રિયા બીના સંદર્ભ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. પછી એમ કહે છે કે જો બીની સંદર્ભ 3 ગણી કરવામાં આવે તો મેં 3 મૂકી દીધા એને બહાર કાઢી નાખ્યું એટલે મને v1 મળી ગયો એટલે v1 જગ્યાએ મૂકી દીધો. એ રીતે સેમ ટુ સેમ બંનેની બમણી કરી એટલે બંનેની બમણી કરી નાખી પછી એને બહાર કાઢી નાખ્યું તો 8 આવ્યું તો મને v1 મળી ગયો તો 8v1 એટલે અંતિમ વેગ તમારો પ્રારંભિક વેગની સાપે કેટલો ગણો થાય 8 ગણો થયો. ક્લિયર. અચ્છા ચાલો હવે એના પછી આગળનો દાખલો આગળનો છે 4.10 એ અને બીની વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ r0 એ અને બીની જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા છે તો જો નીચે મુજબ છે તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હશે.
પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે હંમેશા પ્રક્રિયાક્રમ આપણને ખ્યાલ છે પ્રાયોગિક પરિણામોને આધારે જ પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય. તો પ્રાયોગિક પરિણામો તમને આપ્યા છે, આમાં તમને x અને y મળે એટલે સમજી લેવાનું પ્રક્રિયાક્રમ મળી ગયો. ઓકે, તો વેગ બરાબર k a અને b, આ x અને y. જો x અને y ના મૂલ્ય મળે તો આ બેનો સરવાળો કરો અને તમારો પ્રક્રિયાક્રમ સાચો શું છે મળી જાય. બરાબર. એના બદલામાં આપણને શું આપ્યું છે કે 3 પ્રયોગ કર્યા છે. જુઓ, પહેલો પ્રયોગ છે એમાં એની સાંદ્રતા કેટલી? એની સાંદ્રતા છે 0.2, બીની સાંદ્રતા કેટલી 0.3, અને ત્યારે વેગ કેટલો છે આ k, અને વેગ કેટલો છે? વેગ છે 5.7 × 10⁻⁵, 5.7 × 10⁻⁵. આ સમીકરણ 1 મળ્યું. બીજો પ્રયોગ છે એમાં શું છે? બીજા પ્રયોગમાં k એની સાંદ્રતા 0.2, બીની સાંદ્રતા 0.1, અને એ વખતે વેગ કેટલો? 5.7 × 10⁻⁵. ત્રીજી પ્રક્રિયા છે, ત્રીજો પ્રયોગ છે એમાં એની સાંદ્રતા કેટલી છે? 0.4, બીની કેટલી છે? 0.05, ત્યારે વેગ કેટલો છે? 1.43 × 10⁻⁴. ઓકે, તમને શું કીધું છે? એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું હોય? બહુ મજા છે બેન, સિર્ફ કેલ્ક્યુલેશન છે, બીજું કાંઈ નથી. તમને આખે આ સમીકરણ છે વેગનું સમીકરણ છે. પ્રક્રિયામાં એક્સનું મૂલ્ય અને વાયનું મૂલ્ય મળે તો તમે એના મૂલ્યનો સરવાળો કરો તો તમને જે પ્રક્રિયા પાત્રમાં કરી, એકવાર પ્રયોગ કર્યો, બીજી વાર પ્રયોગ કર્યો, ત્રીજી વાર પ્રયોગ કરો, પ્રાયોગિક પરિણામને અંતે તમને જે મૂલ્ય મળે છે એ સાંદ્રતા આ કઈ, એ પ્રમાણે વેગ કયો છે, વેગ અચાનક નથી આપેલો. આનો ઉપયોગ કરી અને તમે એક્સ અને વાયનું મૂલ્ય બહુ સહજતાથી શોધી શકો. કઈ રીતે? જો, આ સમીકરણ આપણું 1 છે, અને આ 1 છે, આ 2 છે, અને 3 છે. હવે હું આ બંનેનો ગુણોત્તર લઉં તો આ એ ઉડી જાય, આ પણ ઉડી જાય. અહીંયા કોણ છે? એક્સ વાય કરીએ. એક કરું, બીજું તમે આરામથી કરી શકશો. હવે આ બંને સમીકરણ એટલે કે સમીકરણ 2/1 કરતા, તો સમીકરણ 2 લખો. 2 બરાબર શું છે? 5.7 × 10⁻⁵, છેદમાં 5.7 × 10⁻⁵. આ બંનેનો ગુણોત્તર લઉં છું, ઇઝ ઇક્વલ ટુ k 0.2x 0.3. આપણે 1/2 કરીએ તો 1/2 કરીએ. પહેલાં જોઈએ, ભૂલ થાય પછી કરશો. પહેલાં આ મોટું છે ને એટલે ઉપર લઈએ. 0.3 નીચેના ભાગની અંદર, કારણ કે એ તો સરખો જ છે, નીચેના ભાગ 3 એક છેદમાં કર્યું ને, 0.2 અને 0.3, પછી પાછું k 0.2x અને 0.1y. જો સમીકરણ 1/2 કરતા આ નીકળી ગયું, કે નીકળી ગયું, 0.2 વાળું નીકળી ગયું, તો આ શું આવ્યું? 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા y છે. અચ્છા, તો આ શું? 0.3 એટલે 3y, 0.3 છે એનો 0.1, 3y થયું. ઓકે, હવે તો આનો લોગ બંને બાજુ લઈ તો log 1 ઇઝ ઇક્વલ ટુ 3 log y. 3 log y આમ થશે ને, y આગળ આવશે, y log 3. તો આ તો કેવું થયું? 0 ઇઝ ઇક્વલ ટુ y. log 3 એટલે ઇન્ટુ 0.4771 કાંઈ છે, પણ એ તો નીચે જાય એટલે 0 છેદમાં જાય એટલે y જ રહે ને, તો આખો જવાબ શું આવશે? y બરાબર 0. હવે આખો દાખલો ફરીથી બેટા સમજાવું. આપણને એવું કહે છે કે કોઈ એક પ્રક્રિયા છે, એને એક પાત્રની અંદર પ્રયોગ કરીને જોયું. સમયની સાપેક્ષે સાંદ્રતા પહેલાં કેટલી લીધી? પહેલાં એ ને બી બે પ્રક્રિયા હતો. એની સાંદ્રતા એને 0.2 લીધી, બીની 0.3 લીધી, એ સમયે વેગ હતો એ માપી લીધો. પાછો એ પ્રયોગ ચેન્જ કર્યો, એની એટલી રાખી અને બીની 0.1 કરી, ત્યારે વેગ કેટલો હતો? વેગમાં બહુ ફેર પડ્યો ને એટલી લીધી. પછી ત્રીજી વાર પાછો કર્યો, એની 0.4 લીધી અને આની એકદમ ઘટાડી નાખી, તો ફરીથી પાછો પ્રયોગ કરીને વેગ કેટલો હતો? આ ત્રણેય સમીકરણ આપી દે. અને સમીકરણ આપ્યા પછી, પ્રયોગ કર્યા પછી આપણને કીધું કે પ્રયોગ તમે કરી દીધો અને તમે એવું કહો છો કે પ્રક્રિયાક્રમ હંમેશા પ્રાયોગિક રીતે મેળવી શકાય. હા સર, અમે થિયરીમાં તો ભણેલા છીએ, તો તમે પ્રયોગના પરિણામો તો આપ્યા છે, હવે પ્રયોગ તો આપી દીધો, તો બતાવો પ્રક્રિયાક્રમ કઈ રીતે મેળવશો? તો કાંઈ નહીં કરવાનું.
આ ત્રણે ત્રણ જે આપેલા ખાલી કિંમત જ મૂકી દીધી અને 3 સમીકરણ તમને મળી ગયા. મૂકી દીધા પછી એવી રીતે ડિવાઇડેશન કરો કે જેથી કરીને તમને x મળે અથવા તો y મળે. અહીંયા શું કર્યું મેં આની બે વચ્ચે ડિવાઇડેશન કરી નાખ્યું છે. આની વચ્ચે ડિવાઇડેશન કરી નાખ્યું એટલે આ નીકળી ગયું, આ આખું નીકળી ગયું, k નીકળી ગયું એટલે આ આખું આવી ગયું 0.3/0.1. તો 3 આવી ગયો અને અહીંયા શું થયું અહીંયા થઈ ગયું 1 તો 1 3 પછી લોગ લઈ લીધો તો તમને કિંમત નહીં મળી y ની કિંમત મળી ગઈ. ઓકે હવે આવી રીતે ફરીથી પાછું બીજું પણ કરી શકાશે. કોનું કરશો તો હવે એના પછી પાછું સમીકરણ કાં તો 3/1 કરો કાં તો 2/1 તો થઈ ગયું 3/2 કરો અથવા 3/1 આવી રીતે કરી અને તમે જોજો એટલે ફરીથી પાછો નવો પ્રક્રિયાક્રમ આવશે. કોનો આવશે બી એટલે કે બીજા ઘટકનો આ એ બીનો તો મળ્યો એનો મળશે, y મળી ગયો, x મળશે, જે મળ્યો એનો બેનો સરવાળો કરો એટલે જે પ્રક્રિયા છે એનો ક્રમ તમને મળી જશે. ક્લિયર? ઓકે ચાલો હવે એના પછી આગળ a + b એમાંથી c અને d પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા છે. જો પાછા પરિણામો આપ્યા છે, જો એમાં 4 પ્રયોગ કર્યા છે. જો પહેલાં a ની સાંદ્રતા 0.1 b ની 0.1 ત્યારે વેગ 6 × 10⁻³ પછી બીજો પ્રયોગ 0.3 0.2 પછી 7.2 × 10⁻². ત્રીજા પ્રયોગમાં 0.3 a નો લીધો છે, 0.2 છે, 0.4 છે b ની લીધી ત્યારે વેગ બને છે 2.88 × 10⁻1. ચોથા પ્રયોગની અંદર છે 0.4 × 0.1 અને 0.1 લીધું પછી b ની 0.1 લીધી એટલે કે a ની 0.4 b ની 0.1 અને વેગ બને છે 2.4 × 10⁻². તો પ્રક્રિયાનો વેગ નિયમ એટલે વેગ સમીકરણ. તો વેગ સમીકરણ તો આ રહ્યું આપણું, આ વેગ સમીકરણ. વેગ નિયમ એટલે આ વેગ સમીકરણ x અને y આ સમીકરણ એ મેળવો અને સાથે શું કહે છે વેગ સમીકરણ મેળવો અને પ્રક્રિયાના વેગ અચળાંક નક્કી કરો. જો બેટા તમે આ રીતે 3 સમીકરણ હતા ને એના 4 સમીકરણ બનાવશો. ઓકે જે રીતે સેમ ટુ સેમ દાખલો 1 ને 2 ને ડિવાઇડેશન કરો તો એમાં પણ 1 કે 2 કે 1 2 ને 3 કોઈ પણ ડિવાઇડેશન કરો. પહેલાં x શોધો પછી આની જેવો પાછો y શોધો. હા સર વાત સાચી, x ને y તો શોધાઈ જાય પણ અમારે k કેવી રીતે મેળવવો? એટલે કાંઈ નથી, તમને આખું સમીકરણમાં વેગ તો આપેલો હોય. કોઈ પણ એક સમીકરણ લઈ લો, કોઈ પણ એક પ્રયોગ લઈ લો, એમાં આ આપેલું હોય ને સમીકરણ તો છે જ. તમે x શોધી લીધો, y શોધી લીધો તો મળે કોણ? કે જ મળે. કોઈ પણ 4 સમીકરણમાંથી કિંમત મૂકી દો, x અને y મળ્યા પછી તમારે અંશમાં જ મૂકવાની છે ને. આ સમીકરણ લેશો તો x ની કિંમત અહીંયા મૂકો, y બાકી તો બધું છે. તો અજ્ઞાન કોણ છે? કે છે. તો તમારે એ તો શોધવાનું છે. શું વેગ અચળાંક કેટલો છે એ શોધી દો, કામ પૂરું. એટલે સેમ ટુ સેમ દાખલો ટૂંકમાં આ પહેલાં જેવો થયો, ફક્ત અમે વેગ અચળાંક શોધવાનો હતો. એના પછી a અને b વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. a અને b વચ્ચે પ્રક્રિયા થાય છે, એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. અચ્છા, તો વેગ લખી નાખીએ. કયા સંદર્ભમાં કીધું છે? એના સંદર્ભમાં પ્રથમ ક્રમ અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમ. લખીએ વેગ બરાબર કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમ અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમ. આ છે. હા, તો પછી આગળ શું કહે છે? જો એના સંદર્ભ પ્રથમ ક્રમની અને બીના શૂન્ય ક્રમની છે તો નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. અચ્છા, ખાલી જગ્યા પૂરો. તો 4 પ્રયોગ કરેલ છે. 4 પ્રયોગમાં પહેલામાં પોઈન્ટ એની કેટલી છે? 0.1. બીની કેટલી છે? 0.1. પણ આમાં 0.1માં 0 મૂકો એટલે આ તો નીકળી જ ગયું. = k અને વેગ કેટલો છે? 2 × 10⁻². એનો મતલબ પહેલું તમને શું મળી ગયું? k. અને આ બાજુ લઈ લઈ તો k = 2 × 10⁻1. આ k મળી ગયો. અચ્છા, બીજા પ્રક્રિયામાં શું કહે છે? બીજું જો એમાં a ની સાંદ્રતા નથી આપી, b ની આપેલી છે અને વેગ આપેલો છે, તો આ સમીકરણને પાછું એપ્લાય કરું. ચાલો, તો વેગ કેટલો છે બીજામાં? 4 × 10⁻². એટલે વેગની જગ્યાએ 4 × 10⁻². આ બીજું છે. બીજો પ્રયોગ કહું છું. વેગ બરાબર મને આપેલો છે. પછી એની બી ની સાંદ્રતા કેટલી છે? 0.2 = k. કેટલો આવ્યો? 2 × 10⁻1. એની સાંદ્રતા નથી આપેલી, બીની સાંદ્રતા કેટલી કીધી? 0.2. આ 0.2 કર્યું તો તમને આ કોની મળે? એની મળે ને.
અચ્છા, ત્રીજો પ્રયોગ કરીએ. ત્રીજો છે, જો ત્રીજામાં શું છે. ત્રીજાની અંદર એ અને બી બંનેની આપેલી છે. તો વેગ તમારે શોધવાનો છે. તો વેગ બરાબર વેગ લખી નાખું. વેગ કિંમત મૂકી, એમાં કે કેટલો છે, કે બરાબર 2 × 10⁻⁻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 ⁻
0.4 આ 0.4 આ પણ 0.4 તો એ ખાલી જગ્યા પૂરાઈ ગઈ. એના પછી શું છે તો કે એની સાંદ્રતા નથી આપેલી, બીની આપેલી, વેગ આપેલો, એનો મતલબ કે આને જેવું જ થયું, સેમ ટુ સેમ. એટલે ચોથું શું છે, ચોથા મૂકીએ, વેગ કેટલો છે, વેગ 2 × 10⁻², 2 × 10⁻² ઇઝ ઇક્વલ ટુ પછી કોણ આવે, કે. તો કે તો આપણે આ મળી ગયો છે ને, કે 2 × 10⁻⁻1. એની સાંદ્રતા નથી આપેલી, બીની સાંદ્રતા કેટલી છે, બીની સાંદ્રતા આપેલી છે 0.2, આ 0.2. તો આ એ મળે કે નહીં, આના જેવું સેમ થયા, આ બંને સેમ જ થયા, તો કેમ મળે, એ મળે કે નહીં, દાખલો પૂરો. ઓકે, ચાલો એના પછી પ્રથમ ક્રમની એક પ્રક્રિયાના તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય ગણો. અચ્છા, અર્ધાયુષ્ય સમય ગણવાનું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર આપણને ખબર છે બેટા. શું ખબર છે તો કે 0.693/k. પ્રથમ ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમ માટે T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/k. આ આપણને ખબર છે. એમને શું આપેલા છે, વેગ અચળાંક પરથી પ્રથમ અર્ધાયુષ્ય સમયની ગણતરી કરો. અચ્છા, તો T1 પહેલું, T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 નીચે. અચ્છા, ને કે અહીં લઈ લે ને, કેના સૂત્રનો કરતા કરીએ, કે તો નીચે શું આવી જાય, T1/2. તો કે ઇઝ ઇક્વલ ટુ 0.6. સમય આપ્યો છે ને તમને, કેટલો આપ્યો છે, 200 સેકન્ડ ઇન્વર્સ. 200 સેકન્ડ ઇન્વર્સ. જે પણ કંઈ અહીંયા આવશે ને એમાં સેકન્ડ ઉપર જતી રહેશે, સેકન્ડ ઇન્વર્સ ઉપર જતી રહી. આ પહેલું થયું. એના પછી બીજું કરીએ, કે ઇઝ ઇક્વલ ટુ 0.693/T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/T1/2 કેટલો છે, 2 મિનિટ. 2 એટલે જે પણ કાંઈ જવાબ આવશે આ શું છે, મિનિટ. 2 મિનિટ કેવું છે, 2 મિનિટ ઇન્વર્સ. એનો મતલબ આ જવાબ તમારો આવશે મિનિટમાં. ઇન્વર્સ નીકળી જશે ને, કારણ કે ઉપર જશે એટલે. એના પછી ત્રીજું શું છે, 4 વર્ષ. એટલે આ બીજું થયું. એના પછી ત્રીજું કરું છું, તો કે ઇઝ ઇક્વલ ટુ 0.693/T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/4. આ શું છે, વર્ષ ઇન્વર્સ. જો વર્ષ ઇન્વર્સ છે એટલે યસ ઇન્વર્સ. જે પણ કોઈ આવશે શું આવશે, વર્ષ. ઓકે, આમ 1, 2 અને 3, 3 પતી ગયા. દાખલાની તો કંઈ બહુ એટલું બધું છે નહીં. હવે કેટલા, 4.13 પછી 4.14 અને છે 4.3, એટલે 30 દાખલા છે. તો એક કામ કરીએ બેટા, અહીંયા આપણે આને થોડું સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્તે.